हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે આખી બ્રેડના પકોડા બનાવશું। તો આપણે આ બ્રેડ લીધી છે, આપણે આ આવી બ્રેડ લીધી છે, મોટી સાઈડની છે એ લીધી છે। આપણે 8 નંગ લીધી છે, તો 4 આપણે બનશે। અને 3 આપણે આ બટેટા બાફી લીધા છે। આ મેંદાનો લોટ લીધો છે આપણે, આ આપણે ચણાનો લોટ લીધો છે, આ આપણે જીરું ધાણા જીરું લીધું છે, આદુ મરચાં આ રીતે, આદુ લસણ આ રીતે આપણે ખાંડી લીધું છે, થોડીક આપણે હળદર લીધી છે, અડધી ચમચી આપણે ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી આપણે ચટણી લીધી છે, એક આપણે આ રીતે મરચું સુધારીને ખાંડી લીધું છે, થોડાક આપણે આ વટાણા બાફી લીધા છે, અડધા લીંબુનો રસ આપણે લીધો છે, અને લીલા ધાણા લીધા, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આપણે, અને પાણી જોહે, અને આપણે આ તળવા માટે તેલ લીધું છે। તો પહેલાં આપણે આ બટેટા છે એને આ રીતે આપણે માવો બનાવી લઈશું, આનો એકદમ મિક્સ કરી લેવું। તો આપણો માવો થઈ ગયો છે તૈયાર। હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે થોડોક વઘાર કરવાનો છે। આપણે કડાઈ રાખશું, એમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખશું, થોડુંક આપણે તેલને ગરમ થવા દે। આપણે આદુ લસણ નાખી દેવું, અને આ મરચાં છે એ આપણે નાખી દેવું। આપણે વટાણા નાખી દઈશું। હવે આપણે આ માવો નાખી દેવું, ઉપરથી આપણે મસાલા નાખશું એટલે આપણા મસાલા દાજે નહીં। હવે આપણે મસાલા નાખી દેવું, હળદર નાખી દેવું, આપણે ચટણી નાખી દેવું, અને ગરમ મસાલો નાખી દેવો। થોડોક ગરમ મસાલો વધારે હોય તો સારું, એમ તીખું। ધાણા જીરું નાખશું, સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખશું, અને આપણે આ ધાણા નાખી દેવું। એ બધું મિક્સ કરી લેવું આપણે। ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે, તો આ બધું મિક્સ કરી લેવું આપણે। હવે આપણે આ લીંબુનો રસ નાખી દેવું, એકદમ બધું મિક્સ થઈ ગયું છે આપણે। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું, અને આપણે રાખી દઈશું એક બાજુ। તો હવે આપણે આ બેટર બનાવી લેવું। આપણે મેંદાનો લોટ લીધો છે, અને આ આપણે ચણાનો લોટ લીધો છે, થોડુંક આપણે આમાં મીઠું નાખશું, થોડીક આપણે ચટણી નાખશું,
અને આપણે હળદર નાખીશું. હવે થોડું થોડું પાણી નાખીને આપણે બેટર બનાવી લઈશું. થોડુંક પાણી નાખી અને આ રીતે આપણે બેટર બનાવી લઈશું. તો આ રીતે આપણે બેટરને બનાવી લઈશું. આવું બેટર આપણે રાખવાનું છે. બહુ ઘાટું લાગે તો 1 ચમચી જેટલું પાણી નાખવાનું, નકર પછી આવી રીતે રાખવાનું આછું. થોડાક આપણે આમાં ધાણા નાખશું અને એને હલાવી લઈશું સરસથી. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બ્રેડ ભરી લેવું. આપણે આને સાઈડમાં જવા દઈશું. આ રીતે આપણે બ્રેડને ભરી લેવાની. બધા ખૂણા હરખાથી આ રીતે આમ ભરી લેવાના. પર આપણે આ બ્રેડ રાખી દઈશું. એકદમ સરસ આપણે બ્રેડ ભરાઈ ગઈ. તો આ રીતે આપણે બ્રેડ ભરવાની છે એકદમ મસ્ત. તો આ રીતે આપણે બધી ભરી લેશું. તો આપણે બ્રેડ ભરીએ તો આપણે તેલ ગરમ મેલી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય. તો તેલને આપણે ગરમ થવા દઈશું. આપણે બ્રેડ ભરી લીધી છે આ રીતે બધી. તો હવે આપણે આ બેટરમાં આ રીતે આપણે આમાં બોળી દઈશું અને ઉપર આપણે આ થોડું થોડું નાખશું. આમ આપણે ચારે ફરતું આમાં આમ થઈ જાય એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે તેલમાં આપણે રાખી દઈશું. તો ધીરે ધીરે આપણે તેલમાં એમને સડવા દેવું. પછી આપણે વળ વાળી લઈશું. હવે આપણે આ વળ વાળી લઈ અને ધીરેકથી વાળવાની, નકર આપણને આ તેલ ઉડે. તો બે બાજુ આપણે શેળવી લઈશું આને સરસથી. તો આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. બે બાજુ શેળવી લીધું. તો એને આપણે આમાં ડીશમાં કાઢી લેવું. આ રીતે આપણે બધાય તળી લેશું. તો આપણે બધાય પકોડા તળાઈ ગયા છે. તો હવે એને બહાર કાઢી લેવું ને ગેસ આપણે બંધ કરી દઈશું. તો આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરી લેશું. એક આપણે જોવું અને આ આપણે ચટણી છે આપણે ને આપણે આ ખજૂર અને આંબલીની ચટણી રાખી છે. તો આપણે એક જોઈ
મસ્ત બની ગયા એકદમ મસ્ત બની ગયા છે આપણે પકોડા. તો તૈયાર છે આપણી આખી બ્રેડના પકોડા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા